નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી। હું છું સંજીવની। સૌથી પહેલા વાત કરીએ એક મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી। અમદાવાદમાં આજથી ચંડોળાનું બીજા તબક્કાનું મેગા ડિમોલેશન શરૂ થઈ ચૂક્યું છે। સવારમાં 7 વાગ્યાથી ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ચંડોળામાં રહેતા ગેરકાયદેસર લોકોને સામાન લઈ જવા માટે ગઈકાલે જ ચેતવી દેવામાં આવ્યા હતા અને તેઓ સ્થળાંતર થઈ ચૂક્યા છે। દબાણ દૂર કરવા માટે તંત્રએ જેસીબી સહિત વાહનોને પણ સ્થળ પર બોલાવી અને ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે 3000 પોલીસ કર્મચારી અને અધિકારીઓ ફરજ પર તૈનાત છે। સીપીજીએસ મલિક એએમસીના અધિકારીઓએ ગઈકાલે એક બેઠક કરી હતી। લગભગ 2.5 લાખ ચોરસ મીટર જગ્યા પરનું દબાણ હટાવવા માટેની કાર્યવાહી બીજા તબક્કાની આજે શરૂ થઈ ચૂકી છે। તળાવની ફરતે રહેલ તમામ ગેરકાયદેસર બાંધકામ પણ દૂર કરી દેવાશે। અગાઉ 4000 ગેરકાયદેસર મકાન તોડી પાડવામાં આવ્યા હતા, ત્યારે ગૃહ રાજ્યમંત્રીએ ડિમોલેશન અંગે પોલીસ કમિશનર સાથે ચર્ચા પણ કરી હતી। તો અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। બીજા તબક્કાનું આ ડિમોલેશન અને આ જ મુદ્દા પર વિગતે માહિતી મેળવી અમારા સંવાદદાતા અભિષેક સ્થળ પર છે। અભિષેક, આપ અત્યારે ચંડોળા વિસ્તારમાં છો। જે પ્રકારે અત્યારે બીજા તબક્કાનું મેગા ડિમોલેશન સવારથી હાથ ધરવામાં આવ્યું છે, જાણીએ કે ત્યાંના લોકો અત્યારે ક્યાં સ્થળાંતર કરી દેવામાં આવ્યા છે। બીજું કે આજે કેટલા ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવશે, ક્યાં અત્યારે આપ છો અને કેવી ત્યાં માહોલ છે? વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી ચંડોળા તળાવ જે છે તે અસામાજિક તત્વોનો આતંક એવું જોવા મળતો હતો। તેમજ કહી શકાય કે ગેરકાયદેસર રીતેનું બાંધકામ જે છે તે દિવસે દિવસે વધતું હતું અને ત્યારબાદ હવે તંત્રએ લાલ આંખ કરી છે। છેલ્લા ઘણા સમયથી ચંડોળા તળાવમાં જે છે તે ગેરકાયદેસર રીતે લોકો બાંધકામ કરતા હતા। બહારથી આવતા લોકો જે ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા હતા તે લોકોનો આ અડ્ડો બની ગયો હતો અને હવે તંત્રએ લાલ આંખ કરી છે। આ અત્યારે બીજો ભાગ આપ જોઈ રહ્યા છો। પહેલા ભાગમાં આશરે 4000 જેટલા મકાનો જે છે તે કાચા પાકા મકાનો તોડવાની કામગીરી કરવામાં આવી હતી। ત્યારબાદ થોડા દિવસ પછી હવે ફરી એકવાર આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે આજે ફેઝ 2ની એટલે કે ભાગ બીજો શરૂ કરવામાં આવ્યો છે। અહીં આશરે આજે 8000 કરતાં પણ વધારે જે ગેરકાયદેસર રીતે મકાનો જે છે તે દૂર કરવાની કામગીરી જે છે તે કરવામાં આવશે। સાથે સાથે વાત કરવામાં આવે તો મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતો આ વિસ્તાર કે જ્યાં ચંડોળા તળાવમાં મોટા પ્રમાણમાં અત્યારે હાલ ગેરકાયદેસર મકાનો જે બાંધકામ કર્યા હતા તે તમામને અત્યારે દૂર કરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યારે હાલ આ કવાયત જે છે તે હાથ ધરવામાં આવી છે અને જેમાં પોલીસનો પણ બંદોબસ્ત જે છે એટલે કે 3000 કરતાં પણ વધારે પોલીસ કર્મીઓ અહીં તૈનાત કરવામાં આવ્યો છે। કેમ કે આ પ્રકારની જ્યારે કામગીરી ચાલતી હોય ત્યારે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખીને અત્યારે હાલ પોલીસનો બંદોબસ્ત જે છે તે પણ જોવા મળી રહ્યો છે। સાથે સાથે આપણે જો વાત કરીએ જે પ્રકારે ગેરકાયદેસર રીતે આ બાંધકામ દૂર કરવાની, તો તેમાં અત્યારે હાલ એસ્ટેટ વિભાગને સાથે રાખીને આપ જોઈ શકો છો કે 50 કરતાં પણ વધારે આ જે હિટાચી અને જેસીબીની મદદ જે છે તેના વડે આ બાંધકામ જે છે તે દૂર કરવાની કામગીરી શરૂઆત કરવામાં આવી છે। એએમસીના તમામ ડેપ્યુટી કમિશનરો, 7 ઝોનના એસ્ટેટ ફાયર ઓફિસરો તેમજ આરોગ્ય વિભાગને તમામ લોકોને અલગ અલગ પ્રકારની જવાબદારી સોંપવામાં આવી હતી અને તે અત્યારે હાલ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અત્યારે હાલ બાંધકામ જે છે તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। સાથે સાથે આપણે વાત કરીએ તો જ્યારે ફેઝ 1ની કામગીરી કરવામાં આવી ત્યારે આશરે 4000 જેટલા કાચા પાકા મકાનો દૂર કરાયા હતા, જેમાં 1.50 લાખ સ્ક્વેર મીટર જેટલી જમીન જે છે તેને ખાલી કરવાની કામગીરી કરવામાં આવી હતી અને જેમાં કહી શકાય કે આશરે 2000 કરતાં વધારે પોલીસ કર્મીઓ હતા। તે જ પ્રમાણે આજે અંદાજિત 8000 જેટલા કાચા પાકા મકાનો જે છે તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવશે। સાથે સાથે 2.50 લાખ સ્ક્વેર મીટર જેટલી આખો વિસ્તાર જે છે તેને ખાલી કરવાની કામગીરી જે છે તેની અત્યારથી આ શરૂઆત જે છે તે કરવામાં આવી રહી છે। 3000 કરતાં પણ વધારે પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવે છે। એટલે કે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આતંકીઓનો આ અડ્ડો બની ગયો હતો અને હવે તંત્રએ લાલ આંખ કરી છે અને આખો વિસ્તાર જે છે કહી શકાય કે જે પ્રકારનું આ બાંધકામ આખું ઊભું કરવામાં આવ્યું હતું ગેરકાયદેસર રીતે, તે તમામ બાંધકામ જે છે તેને અત્યારે દૂર કરવાની કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી છે। આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે આશરે મોટા ભાગનો વિસ્તાર જે છે તે પહેલા ફેઝમાં ખાલી કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હવે જે બીજા કહી શકાય કે બાંધકામ જે છે તેને દૂર કરવાની કામગીરી જે છે તેને અત્યારે હાલ શરૂઆત કરવામાં આવી છે। એટલે કે આજથી લઈને
3 દિવસ સુધી આ કામગીરી જે છે તે ચાલવાની છે અને મહત્વનું છે કે અસામાજિક તત્વો દ્વારા કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડ્રોનની મદદ પણ લેવામાં આવી છે. ડ્રોનથી આખા વિસ્તારને જે છે તેને ગતિવિધિઓ જે થઈ રહી છે તેની પર નજર રાખવામાં આવી રહી છે, કેમ કે આ પ્રકારની જ્યારે કામગીરી થતી હોય ત્યારે કોઈ પણ પ્રકારનો કોઈ અસામાજિક તત્વ દ્વારા કોઈ ગેરકાયદેસર રીતે પ્રવૃત્તિ ન કરવામાં આવે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને તેને લઈને આખા વિસ્તારમાં જે છે તેને ડ્રોન સર્વેલન્સ કરવામાં આવ્યું છે. ડ્રોન દ્વારા પણ ચાંપતી નજર જે છે તે રાખવામાં આવી રહી છે. સાથે સાથે પોલીસનો બંદોબસ્ત એટલે કે ગયા ફેઝ 1 કરતા આ વખતે વધારે પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. 3000 કરતા પણ વધારે પોલીસ કર્મીઓ જે છે તૈનાત કરવામાં આવ્યા છે. હું મારા સહયોગીને બતાવવા માંગીશ કે આ તરફનો દ્રશ્ય બતાવવા માંગીશ કે જ્યારે ફેઝ 1 ની કામગીરી કરવામાં આવી ત્યારે આ જે વિસ્તાર જે છે આખો ત્યાં 4000 કરતા પણ વધારે કાચા પાકા મકાનો હતા તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી અને હવે થોડા સમય બાદ ફરી વખત આથી ફેઝ 2 ની કામગીરી એટલે પાર્ટ બીજો તેની શરૂઆત કરવામાં આવી છે અને આખું જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું. આ દબાણો જે છે છેલ્લા ઘણા વર્ષોથી આ દબાણો અહીં ઉભા કરવામાં આવ્યા હતા, જેમાં લોકો જે બહારથી આવતા હોય છે ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા હોય છે અને અસામાજિક તત્વોનો આ અડ્ડો બની ગયો હતો, જે અત્યારે હાલ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે તે લોકોનું આખું જે જમીનદસ્ત જે છે તે મકાન કરી દેવામાં આવે છે. સાથે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે બહારથી આવતા લોકો જે પ્રકારે દહેશત ફેલાવતા હોય છે, અમદાવાદને છેલ્લા ઘણા સમયથી ક્રાઇમ રેટ પણ વધ્યો હતો, તેનું કારણ કહી શકાય કે એપી સેન્ટર પણ કહી શકાય, કેમ કે અહીં જતા લોકો પાસે પૂરતા દસ્તાવેજ ન હતા. પોલીસની કામગીરી કરવામાં આવી હતી, તેમાં પણ બાંગ્લાદેશીઓ જે છે તે ઝડપાયા હતા અને તે સમગ્ર આ વિસ્તારમાંથી તેઓ ઝડપાયા હતા અને હવે તંત્ર દ્વારા એક મોટી કામગીરી કહી શકાય કે અમદાવાદની ઐતિહાસિક આ ડિમોલેશનની કામગીરી જે છે તેને ફરીવાર શરૂઆત કરવામાં આવી છે અને હવે તમામ કહી શકાય કે જેટલા મકાનો જે છે આશરે પહેલા જે પ્રકારે 4000 મકાનો દૂર કરવામાં આવ્યા હતા અને હવે 8000 કરતા પણ વધારે મકાનો જે છે કાચા પાકા તેને દૂર કરવામાં આવશે. આશરે 2.50 લાખ સ્ક્વેર મીટર જેટલી જગ્યા જે છે તેને ખુલ્લી કરવામાં આવશે અને તંત્રનું બુલડોઝર એટલે કે 50 કરતા પણ વધારે બુલડોઝર પોલીસ કર્મીઓ સાથે રહીને કર્મચારીઓ તમામ લોકો જે છે તે અત્યારે હાલ આ કામગીરીમાં જે છે તે કામગીરી જે છે તે હાથ ધરી છે. જી અભિષેક, જાણકારી બદલ. તો જે પ્રકારે અત્યારે ચંડોળા વિસ્તારમાં મેગા ડિમોલેશનની કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે. બીજા તબક્કાનું આ ડિમોલેશન પહેલા તબક્કામાં 4000 જેટલા કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. તળાવની ફરતે રહેલ તમામ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવનાર હોય આજે પણ સવારે 7 વાગ્યાથી આ ડિમોલેશનની કાર્યવાહી લગભગ 3000 જેટલા સુરક્ષા જવાનોની અંડરમાં કરવામાં આવી રહી છે.